નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, સ્થાનિક સ્વરાજની ચૂંટણી હાલમાં જ સંપૂર્ણ થઈ અને ઘણા બધા દ્રશ્યો પણ આપણે જોયા. હાલમાં જ એક કિસ્સો ખૂબ ચર્ચાસ્પદ બન્યો હતો, જેમાંથી આપણે ઘણું બધું શીખી પણ શકીએ. તો મિત્રો, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ આવ્યું, જેમાં ભાજપ દ્વારા અનેક સામાન્ય કાર્યકર્તાઓને ટિકિટ આપવામાં આવી હતી અને આ સામાન્ય કાર્યકર્તાઓની જીત પણ થઈ છે. તો નર્મદાના રાજપીપળામાં નગરપાલિકાની ચૂંટણીમાં ચાની કિટલી ચલાવતા ગીતાબેને ભાજપે ટિકિટ આપી. તેઓ વિજેતા થયા અને તેમની જીત પછી મીડિયાને જણાવ્યું કે હવે કિટલી જ મારું કાર્યાલય છે. હવે આ ચૂંટણીમાં ગીતાબેન પાટણવાડિયાની જીતને લોકો સામાન્ય માણસના પ્રતિનિધિની જીત તરીકે જોઈ રહ્યા છે. હવે તેમની જીત થઈ અને પછી તેમણે પોતે જણાવ્યું કે આ જીત મારી નથી, આ વિસ્તારના દરેક નાગરિકની જીત છે. ભાજપે મારા જેવા સામાન્ય મહિલાઓ પર વિશ્વાસ મૂક્યો, તે ગૌરવપૂર્ણ વાત છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ગીતાબેને ઘરે ઘરે જઈ જનતા સાથે સીધો સંપર્ક કર્યો હતો. પોતાની સાદગી, મહેનત અને લોકો સાથે લાગણીસભર સંબંધને કારણે તેઓ ઝડપથી મતદારોના મનમાં સ્થાન બનાવી શક્યા હતા. તો ગીતાબેન પોતાના રોજગાર ચલાવવા માટે ચાની કિટલીના ધંધાને ચાલુ રાખશે એવું તેમણે કહ્યું હતું. સાથે તેઓ પોતાના જ સ્થળ ઉપર પોતાનું નાનું એવું કાર્યાલય પણ શરૂ કરશે. હવે અહીંયા તેઓ લોકોની સમસ્યાઓને સાંભળશે. નર્મદાના રાજપીપળા નગરપાલિકામાં ભાજપે ગીતાબેન પાટણવાડિયા ઉપર વિશ્વાસ મૂક્યો હતો અને વોર્ડ નંબર 7માં તેમને ટિકિટ આપી હતી. ગીતાબેન પોતાનો રોજગાર ચાની કિટલી દ્વારા ચલાવે છે, પરિવારને મદદરૂપ બને છે. મતદારોએ પણ તેમના પર ભરોસો મૂક્યો અને તેમને જીતાડી દીધા. હવે વોર્ડ નંબર 7ના તેઓ કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવ્યા છે. તો રાજપીપળામાં ચૂંટણી જીતીને કોર્પોરેટર બનેલા મહિલા કામે લાગ્યા છે અને તેઓએ કહ્યું છે કે આ કિટલી જ મારી ઓફિસ છે. હવે જ્યારે તેઓ એક સામાન્ય મહિલા તરીકે આ ઇલેક્શન જીતી ગયા છે અને પછી પણ હવે તેઓ ચાની કિટલી પર જ કામ કરવાનું શરૂ રાખશે તેવું તેમણે જણાવ્યું હતું. સાથે જ તેમનું જે કાર્યસ્થળ છે જ્યાં તેઓ ચાની કિટલી ચલાવે છે ત્યાં જ તેઓ પોતાનું ઓફિસ પણ બનાવશે અને લોકોની જે સમસ્યાઓ છે, લોકોની સમસ્યાનું સમાધાન કરવાનો પ્રયત્ન કરશે, લોકોને સાંભળશે ખરા. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.